વરાજાના મમ્મી છે અને આ છે અમારો વરાજો. જય માતાજી બધાને. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો અત્યારે જો આપણે કારખાનેથી વાડી આવતા રહ્યા છે પાદરા, કેમ કે હવે આપણે ઢોર ને એવું દોય ને પછી ઘીરે જવાનું છે અને પછી જવાનું છે બહાર ગામ. પણ હજી તો આપણે તો જો નાવાનું બાકી છે. જો હજી તો આપણે વાળે જોઈ એવા ને એવા છે હાવ મેલા, અને આપણે હજી નાવાનું બાકી છે. અને આમ આગળ જો ઢોર ને એવું દોવાનું કામકાજ હાલે છે. ઢોર દોય ને પછી આપણે ગામમાં જવાનું ને ઘીરે જઈને પછી નાહી ધોઈને પછી આપણે જવાનું છે બહાર ગામ. નાસ્તો છે ઉતાણી, એટલે હેપી હોલી બધાને. જો આપણે જવાનું છે બહાર ગામ, વરાજો છે ત્યાં જવાનું છે. મારા માસીના છોકરાનો છોકરો વરાજો છે, તો ત્યાં જઈને આપણે પછી મળશું. ના કઈ રીતે હોય આપણને તો કાંઈ ખબર ન હોય. આપણે તો આપણા ગામની ખબર હોય કે ના કઈ જગ્યાએ જવાનું, કઈ જગ્યાએ કઈ રીતે બધું થતું હોય. બહાર ગામની તો આપણને કાંઈ અનુભવ ન હોય, તો ના જઈશું પછી તમને બતાવીશું. તો ઉતાણી છે તો આપણે કારખાનું શરૂ હતું, એટલે આપણે કારખાને કામી ગયા હતા. અને આની હાટું કામી ગયા હતા આપણે, કેમ કે છે નહીં એટલે તો જવું પડે. એટલે આપણે ગયા હતા, કીધું થોડો ઘણા દે તો હાલ્યા જઈએ. એટલે આપણે કામી ગયા તે ના પણ આપણે જો કારખાને જે આપણે ભંગી વાળવાવાળા હોય એ પણ ઢોલ લઈને આવ્યા હતા કારખાને. તો ના આપણે કારખાને વ્લોગ બનાવ્યો હતો થોડોક, તો એ વ્લોગ હવે તમે જોવો. એને કયો હિંસમાં વગાડ. ઢોર દોવાનું કામકાજ હાલે છે. ઢોર પાસ ઢોર દોવાનું નહીં, ઢોર દોવાનું નહીં પણ ઢોર પાવાનું કામકાજ. ઠીક, મેં કીધું ઢોર દોવાનું કામકાજ હાલતું હશે. તો જો હજી ત્યાં જો ઢોરને પાણી પાય છે. ભેંસને દોવા ન એટલે એને પાઈ લેવાય ને. ત્યાં નાઈ લીધું હશે ને. ઊભી ધોઈને કાઢી કપડા હવારે ગુડાઈ ખરું ને કહેવાય ખરું. મને થોડી ખબર હોય કપડા તારા સંભાળીને લઈ લેવા જોઈએ ને. મને કયો તો ખબર હોય કે આપણે ક્યાંક વરાજામ જવાનું છે. મને ખબર હતી ભાઈ ને એની ખબર હતી કે હાલો એ રાજકોટ જવાના છે. હા તો જો હાસી મોટા ભાઈ તો ગયા છે બહાર ગામ, અને રાજકોટ થી ગયા છે. ના મારા મામાના છોકરાનો છોકરો વરાજો હતો તો એ ના ગયા છે. અને આપણે કયા ગામ જવાનું એ તમને ગામનું નામ તો કેવું જ નથી. કાં કાંઈ કે મને નથી કીધું, બીજા વિડીયો કન્ટિન્યુ જોજો પૂરો વિડીયો, તમને ખબર પડી જશે કે કયા ગામ જવાના છે. ને આપણે વિડીયો બનાવવા એમ નથી થતું. કાં કોઈ જોતાય નથી. કાં મને ખાવ રસ ઉડી ગયો. કેવું થયું એટલે વાસણું કઈ છોડવાનું એ નથી ખબર. જો આનું હાવ ગાંડી માથે બેડું છે. શેળાયું ક્યાં હશે હવે? શેળાયું જો અહીંયા રહ્યું. હાર્યું હા હવે થોડુંક દેખાડો તો વાંધો નહીં. જો આ વાસડો છોડવાનો કે વાસળી છે? વાસડો છે. સપોર્ટ કરો અને વિડીયો પૂરો જોવો. અને તમને વિડીયો જોવાની ન મજા આવતી હોય તો એ પ્રમાણે તમે કોમેન્ટ કરો કે વિડીયો થોડો ખારો બનાવો, તો અમે વિડીયો થોડા ખારા બનાવી. અને જો તમને અમે ડેલી વ્લોગ મૂકતા હતા પણ નથી અત્યારે મૂકતા, એનું કારણ એ કે દરરોજ વાડીના વ્લોગ મૂકવી તો તમને જોવાનું ન ગમે. કેમ કે દરરોજ તમને એમ થાય કે કાલનો વિડીયો આપણે વાડીનો જ જોયો હતો, તો આજનો વિડીયો વાડીનો. તો દરરોજના વાડીના એક ને એક આપણે વ્લોગ બનાવી એટલે તમને જોવા ન ગમે. એટલા માટે આપણે ડેલી વ્લોગ હવે નથી મૂકતા. 2-3 દિવસે એક વ્લોગ આપણે મૂકવી છીએ. કેમ કે ક્યારેક વાડીનો વ્લોગ આવે, ક્યારેક આપણે બહાર ગામ ગયા હોય તો એ વ્લોગ આવે, ક્યારેક ક્યાંક ફરવા ગયા હોય તો એ વ્લોગ આવે. એટલે એ રીતે તમને જોવાની મજા આવશે. તો વિડીયો કન્ટિન્યુ પૂરો જોવો બધા વિડીયો. અને આગલા વિડીયો ન જોયા હોય એ પણ બધા જોવો અને સપોર્ટ કરો.
તો અમારી ચેનલ જલ્દી મોનિટાઈઝ થઈ જાય, કેમ કે કોમેડીને આપણને તો વ્લોગ કોઈ બનાવ્યો નથી, પણ અમે કોશિશ કરીશું તમારા હાટુથી કોમેડી વ્લોગ પણ બનાવીશું, પણ તમને પસંદ આવતું હોય એવું કોમેન્ટ કરો, એવા અમે વ્લોગ બનાવીશું. તો સારું, હવે જો અત્યારે ઢોર દોવે પછી આપણે જવાનું છે ઘીરે, તો જ્યાં ગા દોવાનું શરૂ કરી દીધું છે. તો ઘીરે દઈને જ આપણે મળીશું. ઘીરે દઈને જે આપણે નાવાનું બાકી છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી. અત્યારે જો આપણે પારેવાળા આવતા રહ્યા છીએ અને અહીંયા જો વરાજો છે તો આપણે આવતા રહ્યા છીએ અને આપણે આવવામાં થોડુંક મોડું થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં. પણ વાળું હજી કરવા બેહી નથી ગયા, હવે વાળું કરવાની થોડીક વાર છે. તો જો આપણે અત્યારે પારેવાળા આવ્યા તો જો અહીંયા તો બધા મહેમાન આવતા રહ્યા છે અને જો અમારા પ્રિયાંશી જાનવી બધા ભેગા થઈ ગયા, તો કેવી મજા આવી ગઈ. અમારા પ્રિયાંશીને નીંદર આવતી હતી, નીંદરે ઉડી ગઈ. અને આ જો અમારા વરાજાના મમ્મી છે અને આ છે અમારો વરાજો છે ને, અસલ નાનો નાનો ક્યુટ. બાય બાય ક્યાં જો એને કેવું મસ્તીનો બાય બાય કરતા આવડે છે. હું છે એવું અમાર ઘરે હોતન છે. તો જો એમને એવી વસ્તુ દેખાડી એવી આપણા ઘરે હોતન છે, તો આપણે ક્યારેક એનો પણ વ્લોગ બનાવશું. વ્લોગ બનાવ્યો તો પણ ત્યાર પછી કોઈ દી આપણે ઈ બનાવ્યો જ નથી વ્લોગ, તો કાંઈ વાંધો નહીં. તો કન્ટિન્યુ વિડીયોમાં આગળ બના રહીજો. વિડીયો જોવાની તમને બહુ મજા આવે. શું લેવું ઉસ્તાર સાસ વેરાઈ ગઈ? અરે રે જો જો રીતુ ને બે કેવા ખાઈશ. અમારે વરાજો જો આટા ફરે. હવે જો અમારો વરાજો, વરાજાના મામો જો ઉતાવળા હાલો, બોલાને તાપ લાગે. તાપ લાગતો હોય કઈ આ ઉતાવળો હાલ થોડો કે આખો વરસ ટાણો હલાતું નથી, હલાતું નથી. વાંધો નથી, એમાંથી આ બાજુ રાખવાનો હતો. એ સામાન્ય બોલો એને એમાં તો જો ને થોડાક ઝાઝા લખાવજો વરાજાન મોટા પૈસો 500 લખાવા પડે તમારે. આ બીજા બેન ને કેટલા લખાયા વળી? 5000. આપુ એ કેટલા લખાયા? કેટલા લખાયા બોલો? 100 રૂપિયા. તો અત્યારે આપણે મીંડાથી ખજૂર ખાવા અને ખજૂર પણ મસ્તી છે, તો હાલો બધા ખજૂર ખાવા. જો આ બાજુ પણ બધા ખજૂર જ ખાય છે. ધરાઈ રહ્યા ખજૂર ખાઈ. જો મારા હાહુની બધા ખજૂર ખાઈ લીધી છે. આ બાજુ જો અમારા ભાણી બેન તો હુઈ ગયા છે ખજૂર ખાય.
તો અત્યારે જો આપણે ઘીરે આવતા રહ્યા છીએ, પારિયાવાળા ગયા હતા ને વરાજો હતો તો ને આપણે ખજૂર ને એવું બધું ખાઈને બહુ મજા આવી ગઈ અને ડીજે ને એવું પણ હતું એટલે બહુ મજા આવી અને આપણે થોડોક ડિસ્કો પણ કર્યો હતો. તમે બધાએ જોયું જશે તો કેવો આપણને બહુ ડિસ્કો આવડતો નથી, કેવો ડિસ્કો તમને ગમ્યો કે ન ગમ્યો કોમેન્ટ કરીને કીજો. અને અત્યારે કેટલા વાગી ગયા છે તમે જુઓ, 11:30 વાગી ગયા છે. નજીકથી તમને બતાવું, જો 11:30 વાગી ગયા છે અને આમાં જાનવી તો જો હોઈ ગઈ સ્વતન. જાનવી જો હોઈ ગઈ. જાનવી હાલો એ તો હોઈ ગઈ છે તો આપણે પણ હવે હોઈ જઈએ. તો બધાને ગુડ નાઇટ. તો આજનો વ્લોગ મેં અહીંયા પૂરો કરવી છે. તો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દીજો, આગળ શેર કરી દીજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને એક સારી એવી કોમેન્ટ કરી દીજો કે વ્લોગ તમને પસંદ આવ્યો કે નહીં. તો મળીશું હવે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.